વડોદરા જિલ્લાના સાવલીમાં ભાજપના વિકાસના દાવા વચ્ચે વોર્ડ નંબર 4માં ગટર ઉભરાય છે. વોર્ડ નંબર 4ના ભાજપના જ કાર્યાલય બહાર ગંદકીનો ઢગલો હોવાના કોંગ્રેસના આગેવાન હસમુખ પટેલે આક્ષેપ કર્યા છે. હસમુખ પટેલે જણાવ્યું હતું કે રોડ પર ચાલી પણ ન શકાય તેવી સ્થિતિ છે. રહીશો અને રાહદારીઓ ભારે પરેશાન છે. ગટર સમસ્યાથી લોકોમાં રોષ છે. રહીશોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. સાવલી નગરપાલિકાના દરેક વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે. જ્યાં ત્યાં ગટરો ઉભરાય છે અને સાવલીના મતદારોને મારી એક અરજ છે કે તમે વિચારીને આજે આપનો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના વહીવટને જોઈને કરશો. તમે પગે ચાલીને તમે ભીમનાથ મહાદેવ નથી જઈ શકતા, છોકરાઓ ગંગોત્રી સ્કૂલે જઈ નથી શકતા, માતાજી ચામુંડા માતાનું મંદિર છે ત્યાં બી લોકો ચાલતા દર્શનાર્થે જઈ શકતા નથી. બેઠક જવાના રસ્તે પણ આ જ પરિસ્થિતિ છે. એટલે ધાર્મિક સ્થળો પર જવા માટે બી પગે ચાલી જઈને જઈ શકાય એવી ગામની પરિસ્થિતિ છે નહીં. તો મારું એવું કહેવું છે કે આપનો કિંમતી પવિત્ર મત આપણા પાર્ટીને જોઈને નહીં પણ આપણું ગામ જોઈ અને આપણી ગંદકી જોઈને જો આપણે મતદાન કરવાની મારી અરજ છે. વોર્ડ નંબર 4ની અંદર સાવલી નગરપાલિકાની અંદર તમે જોયું પણ હશે કે છેલ્લા 4-5 દિવસથી જે પ્રશ્ન થયેલો અને એ તો અમને પણ ખબર છે અને સમગ્ર તાલુકાને પણ ખબર છે કે અને અમારા સાવલી નગરમાં ધારાસભ્ય જે સભા સંબોધે છે ત્યારે પણ અમે એ જાહેરની અંદર સ્વીકારીએ છીએ કે ગટર લાઈનોની અંદર જે કંઈક ક્ષતિ રહી ગઈ છે અને જે કંઈ પ્રશ્નો ઊભા થાય છે અને અમે તાત્કાલિક ધોરણે એનો પ્રશ્નો સોલ્વ તો કરીએ જ છે. જ્યાં ગાડી કદાચ વોર્ડ નંબર 4ની અંદર જે ડ્રેનેજ ઉભરાઈ છે ત્યાં ગાડી તમે જોયું પણ હશે, ત્યાં નવી તાત્કાલિક કુંડી બનાવી અને એનો લાઈનનો નિકાલ કર્યો. પણ તેમ છતાંય ત્યાં ગાડી એક ગાડી ફસાઈ એની અંદર ફરી પાછી લાઈનો આમ તેમ થઈ છે. તો અમે અને આવનારા દિવસોની અંદર સાવલીની અંદર મોટી રકમની એવી માતબર રકમ મંજૂર પણ સરકારે કરી દીધી છે. નવી જ્યાં પ્રશ્નો થાય છે ત્યાં આગળ ગટર લાઈનો પણ અમે નવી પાઇપો નાખી અને વ્યવસ્થિત આયોજન કરીને એક નવું સુંદર સાવલી બનાવવાના છે. આજે અમુક વિસ્તારોની અંદર અમને ખબર છે કે પાણીની પણ સમસ્યા છે, તો પાણી માટે પણ અમે એક આગવું આયોજન આના પછી કરવાના છે. રહી વાત ભારતીય જનતા પાર્ટીને સાવલી નગરની અંદર જે મતદારો જે ભારતીય જનતા પાર્ટી જોડે સંકળાયેલા છે, ભારતીય જનતા પાર્ટીનું ફરી એક વખત બોર્ડ બેસાડવાનું નક્કી કરી દીધું છે, ત્યારે આજના તબક્કે હું સાવલીના તમામ મતદારોને વિનંતી કરીશ કે 26 તારીખ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જે મતદાન થવાનું છે એ મતદાન આપ સૌ ભારતીય જનતા પાર્ટીના તરફેણની અંદર કરવાના છો અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું સાવલી નગરપાલિકાની અંદર ફરી જંગી બહુમતીથી બોર્ડ બેસવાનું છે અને આગામી દિવસોની અંદર પણ એવું આયોજન થશે. અમને પણ ખબર છે સુંદર સાવલી બનાવવાનું સપનું આજે તમે જોયા હશે કે મોસ્ટલી ઉમેદવારો એ નવયુવાન છે જેમની એજ 45 વર્ષથી નીચે છે. આવા યુવાનો જ્યારે રાજકારણની અંદર જોડાયેલા છે એટલે દરેકને કંઈક ને કંઈક આશા છે કે અમે સાવલીને કંઈક સારું કરીશું અને કેન્દ્રની અને રાજ્યની સરકારે આ બાબતે ગંભીર છે. અને સાવલી જે ગુજરાતમાં પાંચ નગરપાલિકાઓ છે એમાંની એક નગરપાલિકા સાવલી છે એટલે એને સેટેલાઇટ ઝોનની અંદર લીધી છે. એટલે સેટેલાઇટ ઝોન નવયુવાનોનો વિચાર આ એક આગવું સાવલી એક સુંદર સાવલી બનાવવાનું સપનું આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું છે. અભિપ્રાય ન્યૂઝ વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.